જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ માવઠાના વરસાદને લઈને આગાહી. આજે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાવધાન રહેજો, વાતાવરણમાં પલટો જોવા મળશે તેમજ ગાજવીજ સાથે આજે પણ માવઠું જોવા મળે તેવી સંભાવના. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખાસ કરીને ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે રાજસ્થાન ઉપર એટલે કે જોધપુર આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેની અસર ગુજરાતમાં નોંધાઈ રહી છે. હજુ આ અસર 29 ડિસેમ્બર સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આજથી વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. તેની સાથે આવતીકાલે 28 તારીખ દરમિયાનથી બપોર બાદથી તીવ્રતા ઓછી જોવા મળશે કે સિસ્ટમ મજબૂત છે, જેના કારણે 2 દિવસ તેની અસર જોવા મળી શકે છે. પરંતુ આ 2 દિવસ દરમિયાન ખાસ તો આજે અમુક વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની માવઠું થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. વાત કરીએ તો વધુ વરસાદની સંભાવના ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વધુ જોવા મળી શકે છે. એ સિવાય વાત કરીએ તો કચ્છના રાપર આસપાસના ભાગોની અંદર ઝાપટા પડી શકે છે. રાધનપુર હોય, ઉત્તર ગુજરાતની અંદર થરાદ છે, ધાનેરા, આબુ અંબાજી, પાલનપુર, ડીસા, ભાંભર, નેનાવાસે, વારાહી, દસાડા છે, દિયોદર, ભટસન, પાલનપુર, ડીસા, અંબાજી જેવા ભાગોની અંદર ખાસ વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, બાયડ, મધ્ય ગુજરાતની અંદર બાલાસિનોર, કપડવંશ, ખેડા, લુણાવાડા, માલપુર, કડાણા, માંડલી, મોડાસા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, ગોધરા, તેની સાથે ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદ, ધોળકા, મહુધા સુધીના ભાગોની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે. તો જે આ તમે જોઈ રહ્યા છો તે મુજબના વિસ્તારોની અંદર ખાસ કરીને આજે માવઠું જોવા મળશે. તે ઉપરાંત ખાસ કરીને બપોર બાદની અંદર મોટાભાગના તમામ ભાગો જે આપણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે વરસાદની સંભાવના રહેલી છે. જેમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે. પરંતુ તમામ ભાગોની અંદર નહીં જોવા મળે, છૂટાછવાયા વિસ્તારની અંદર માવઠું જોવા મળી શકે છે. આ સિવાય પૂર્વના વિસ્તારો જેમાં અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા, દાહોદ, ગોધરા તેમજ છોટાઉદેપુર, બોડેલી, રાજપીપળા, નર્મદા, અમોદ નામક વિસ્તારો, વડોદરાના 1-2 ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે આહવા, ડાંગ, સાપુતારા, વલસાડ, વાપી, કપરાડા, વાની અને તાપી જિલ્લો, આ એટલા ભાગોની અંદર ખાસ કરીને આજે માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલા વિસ્તારો સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આજે ખાસ કરીને એટલા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળી શકે છે. બાકી મિત્રો, અન્ય વિસ્તારની વાત કરીએ તો કચ્છના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળો જોવા મળી શકે છે. તેની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લાની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે અને ઘાટા વાદળો પણ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે. 29 તારીખ બાદ ફરી પાછું કન્ટિન્યુ ઠંડીનો રાઉન્ડ યથાવત થઈ જાય તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.